એ તેજનું રૂપ એની તન્માત્રા છે. રૂપ ક્યારે જોવાય? તેજનું રૂપ છે એટલા માટે આપણે એને જોઈ શકીએ છીએ. સૂર્યની અંદર રૂપ રહેલું છે એટલા માટે આપણે એના દર્શન કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. પછી છે જળ, એની તન્માત્રા છે રસ. જળમાં રસ રૂપે તન્માત્રા રહેલી છે, એનો સ્વાદ કેવો છે એ આપણને ખ્યાલ આવે છે. પછી છે પૃથ્વી, તો એની તન્માત્રા છે ગંધ. આ પૃથ્વીમાંથી ગંધ આવે છે, પછી એ સુગંધ હોય કે પછી એ દુર્ગંધ હોય. એના પણ દેવતાઓ થયા છે 5. તો કે આકાશના દેવ છે ભગવાન શિવ, વાયુના દેવ છે ભગવાન ગણેશ, તેજના દેવ છે ભગવાન સૂર્યનારાયણ, જળના દેવ છે ભગવાન નારાયણ. આ નારાયણ એટલા માટે નામ પડ્યું છે કે નાર શબ્દ એ જળને કહે છે, અને એમાં જે અયન એટલે કે જે શયન કરે છે એ નારાયણ છે. એના પછી છે પૃથ્વી, અને પૃથ્વીના દેવ છે માં પાર્વતી, જગદંબા. એ પાંચેના જ્ઞાન માટે રાજસ અહંકારમાંથી 5 પાછી જ્ઞાનેન્દ્રિયો થઈ. જ્ઞાન ઇન્દ્રિયો એટલે જેના દ્વારા આપણને આ શરીરમાં કંઈક ને કંઈક જ્ઞાન થાય છે. એ કઈ તો કહે છે કે પહેલી શબ્દ સાંભળવા માટે કરીને પહેલા કાન આવ્યા, સ્પર્શ માટે ત્વચા એટલે કે ચામડી આવી, કારણ કે ચામડીને જ્યારે સ્પર્શ કરે વાયુ ત્યારે જ ખ્યાલ આવે ને. આંખને કાંઈ ખબર પડે ખરા? એના પછી રૂપ માટે આંખ બની, જ્યારે આંખ હોય ત્યારે જ આપણે રૂપને જોઈ શકીએ ને. પછી રૂપ ગમે એવું હોય. એના પછી રસ, એ રસને એના માટે જ્ઞાનેન્દ્રિય છે જીહવા, જીભ. આપણે ચાખીએ ત્યારે ખબર પડે કે આ સ્વાદમાં કેવું છે. એના પછી ગંધ માટે નાક બન્યું, અને એ નાકથી જ આપણને ખ્યાલ આવે ને કે આની આ ગંધ કેવી છે, સુગંધ છે કે દુર્ગંધ છે. અને એ પાછે જ્ઞાનેન્દ્રિયોના 5 દેવતાઓ ઉદ્ભવ થયા. કાનના દેવતા છે દિશા દેવતા, ત્વચા એટલે કે ચામડીના દેવતા છે ભગવાન વાયુ, આંખના દેવતા છે ભગવાન સૂર્યનારાયણ, જીભના દેવતા છે ભગવાન વરુણ, નાકના દેવતા છે અશ્વિની કુમારો. એ રાજસ અહંકારમાંથી પ્રગટ થયા. પાછી જ્ઞાનેન્દ્રિયો તો પ્રગટ થઈ, પણ હવે ક્રિયા કરવી હોય આ શરીરથી તો શું કરવું? આપણે કોઈ વસ્તુને લઈ અને બાજુ પર મૂકવી છે તો આંખ મૂકી શકે ખરી? આપણી જીભ મૂકી શકે ખરી? તો એના માટે કર્મેન્દ્રિયો જોઈએ ને. તો જ્ઞાનેન્દ્રિયો તો પ્રગટ થઈ, પણ હવે કર્મેન્દ્રિયો પણ જોઈએ. તો પાછી 5 રાજસ અહંકારમાંથી કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ. તો કે કઈ? તો કે હાથ, પગ, મુખ, મૂત્રદ્વાર અને મળદ્વાર. હાથને ખબર ન હોય, હાથને જ્ઞાન ન થાય, હાથને સ્પર્શ એ અનુભવ કરી ન શકે. એ ક્રિયા કરવા માટે છે કર્મેન્દ્રિયો. ચાલીને જવું હોય તો આપણે નાક કામ ન કરે, ત્યાં પગનો ઉપયોગ કરવો પડે, કારણ કે પેલી જ્ઞાનેન્દ્રિય છે અને આ કર્મેન્દ્રિય છે કર્મ કરવા માટે. એ 5 જ્ઞાનેન્દ્રિયો પાછા એના 5 દેવતાઓ થયા. હાથના દેવ છે ભગવાન ઇન્દ્ર, પગના દેવ છે ભગવાન વિષ્ણુ, મુખના દેવ છે ભગવાન અગ્નિ, મૂત્રદ્વારના દેવ છે પ્રજાપતિ, અને મળદ્વારના દેવ છે ભગવાન યમરાજા. એના 5 દેવતાઓ ઉત્પન્ન થયા છે. એના પછી સાત્વિક અહંકારમાંથી મન અને ઇન્દ્રિયોના અધિપતિ દેવતાઓ પ્રગટ થયા છે. તેના પછી અંતઃકરણ ચતુષ્ટય પ્રગટ થયું. કયા?
મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ ચાર અંતઃકરણ ચતુષ્ટય છે. અને એનાય પાછા ચાર દેવતાઓ થયા કે મનના દેવ કોણ? તો કે ચંદ્રમા. એટલા માટે આપણે પુરુષ સૂક્તમાં જોયું ને, ચંદ્રમા મનસો જાતશ્ચક્ષો સૂર્યો અજાયત શ્રોત્રાદ વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્ને રજાયત. મનના દેવ છે ચંદ્રમા. બુદ્ધિના દેવ છે બ્રહ્માજી. બ્રહ્માજી એટલા માટે કે બ્રહ્માજી હંસ ઉપર વિરાજમાન છે અને હંસ એ વિવેકનો પ્રતીક છે, એટલે આપણી બુદ્ધિ વિવેકયુક્ત હોવી જોઈએ. એટલા માટે બુદ્ધિના દેવ છે બ્રહ્માજી. ચિત્તના દેવ છે નારાયણ અને અહંકારના દેવ છે ભગવાન શિવ. આમ કુલ 24 તત્વો મળ્યા અને 25મું પ્રાણ તત્વ જ્યારે વિરાટ પુરુષની અંદર આવ્યું અને ત્યારે જ એ વિરાટ પુરુષ ઊભો થયો. આ ભાગવતજીનું તત્વજ્ઞાન છે કે સૃષ્ટિક્રમ કઈ રીતે બન્યો છે, એ બધાની ચર્ચા કરી છે, એ કથા કરી. જી પધારો. સૂક્ષ્મ રૂપોની ધારણાની વ્યાખ્યા કરી, ક્રમ મુક્તિ અને સદ્ય મુક્તિનું વર્ણન કર્યું છે. સુખદેવજી મહારાજે કામનાઓ અનુસાર વિભિન્ન દેવતાઓની ઉપાસના કઈ કઈ એની કથા કરી. ભગવત ભક્તિના પ્રાધાન્યનું નિરૂપણ કર્યું છે. રાજાના અનેક પ્રશ્નો છે સૃષ્ટિ વિષયકના, એની કથા કરી છે શ્રી સુખદેવજી મહારાજે. ભગવાનની લીલા અવતારોની કથાઓ કરી છે. એક એક ભગવાનના અવતારો થયા અને ભગવાને એ અવતાર શા માટે ધારણ કર્યો અને કયું કાર્ય કર્યું છે એની કથા કરી છે સુખદેવજી મહારાજે. બ્રહ્માજીની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની વાત કરી છે. દેવર્ષિ નારદ પૂછે છે બ્રહ્માજીને કે પ્રભુ તમે જ મોટા છો પિતાજી, કે તમારાથી મોટું કોઈ છે? ત્યારે બ્રહ્માજી કહે છે કે નહીં નહીં, હું જેનાથી ઉદ્ભવ થયો છું, જેનાથી મારો જન્મ થયો છે, એ આદિનારાયણ ભગવાન જ મોટા છે. અને પછી તો ચતુશ્લોકી ભાગવતનો જ્ઞાનોપદેશ કર્યો છે બ્રહ્માજીને. ભગવાન આદિનારાયણે જ્યારે બ્રહ્માજી પ્રગટ થયા એ સમયે. આમ તો મૂળ ભાગવતજી 4 શ્લોકમાં જ છે, પછી વેદવ્યાસે એનો વિસ્તાર કર્યો અને 18,000 શ્લોક બન્યા છે ભાગવતજીના. એ 4 શ્લોક કયા કયા છે આવો આપણે જાણીએ. કહે છે સુખદેવજી મહારાજ, અહમેવાસમેવાગ્રે નાન્યત સદસત પરમ પશ્ચાદહમ યદેતચયો વશિષ્યેત સોસ્મ્યહમ વૃતે અર્થમ યદ પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ્વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ યથા મહાન્તિ ભૂતાને ભૂતેષુ ચાવચેષ્વનો પ્રવેષ્ટાન્ય પ્રવેષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસં તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત્ સર્વત્ર સર્વદા. ભગવાન આદિનારાયણ કહે છે અહમેવાસમેવાગ્રે. હે બ્રહ્માજી, જ્યારે આ બધું હતું નહીં, આકાશ, જળ, તેજ, પૃથ્વી, અરે બ્રહ્માજી તમે પણ ન હતા, એ સમયે હું એકલો હતો. અત્યારે આ બધું છે ત્યારે પણ હું છું, અને જ્યારે આ બધું લીન થઈ જશે, આ બધાનો પ્રલય થઈ જશે જ્યારે જળની અંદર, ત્યારે પણ જો કોઈ શાશ્વત વસ્તુ હશે એ હું એકલો બચીશ, હું એવું હોઈશ. કારણ કે મારો આદિ, મધ્ય અને અંત ક્યારે છે જ નહીં. હું શાશ્વત છું, નિત્ય નિરંતર છું. એટલા માટે શાંતમ શાશ્વતમ. ભગવાન કેવા છે? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ.
જી શીતળા માતા ગૌનંદી તીર્થધામના લાભાર્થે શ્રીમદ ભાગવત પારાયણના આજે ત્રીજા દિવસે આપણે સૌ ખૂબ આનંદિત છીએ. કથાનો સુંદર પ્રવાહ ચાલુ છે અને એ સમયે આપણા લોકલાડીલા નેતા આદરણીય માનનીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે. હું સાહેબશ્રીને વિનંતી કરું કે આપ સ્ટેજ ઉપર પધારો અને આયોજક મિત્રો પણ 2-4 જણ સાથે આવો. પૂજ્ય શાસ્ત્રીજી માનનીય પરબતભાઈ પટેલ સાહેબનું સન્માન કરશે. આપણે સૌ આનંદિત છીએ કે આ કથામાં આપણા ગૌરવવંતા અને લોક હૃદયમાં જે વસેલા છે એવા માનનીય પરબતભાઈ પટેલ સાહેબ જેમ પરબ પાસે જાય અને માણસની તૃષા છીપે, પરબતભાઈ પાસે કોઈ ગયા હોઈએ તો તમને મીઠો આવકાર મળે અને તમને મીઠી રીતે સાંભળે, વિવેકથી સાંભળે અને થતું કાર્ય કરવા માટે તમને સહયોગ આપે. આપણે સૌ માનનીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબનું સન્માન પૂજ્ય પરબતભાઈ પટેલ સાહેબનું સન્માન પૂજ્ય ગૌતમભાઈ શાસ્ત્રીજી કરી રહ્યા છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું અને એમની સાથે એમના પીએ વિનોદભાઈ સાથે છે. તો શાસ્ત્રીજીને વિનંતી કરું કે વિનોદભાઈ સાહેબનું પણ સન્માન થાય. મિત્રો, આ કથામાં આપ સૌ ખૂબ સુંદર લાભ લઈ રહ્યા છો અને કથાના આજના દિવસે 11,000 રૂપિયા ઢેમેચા દેવસીભાઈ વાઘજીભાઈ તડાવ, 3,000 રૂપિયા કાંદળી પરિવાર અરજણપુરા. એક સૂચના કહું કે તમારે અહીંયા ફાળામાં આપવા હોય, ચડાવો બોલવો હોય, ચડાવો બોલવો હોય તો તમે પૈસા ભલે 2-4 મહિના પછી આપો તોય વાંધો નથી. હું સાહેબશ્રીને વિનંતી કરું કે આપણને માર્ગદર્શન આપશે. પરમ આદરણીય પરબતભાઈ પટેલ સાહેબ, પધારો સાહેબ. આજની આ ભાગવત સપ્તાહમાં પરમ પૂજ્ય શ્રદ્ધેય સ્વામી શ્રી દશરણાનંદજી મહારાજના એક પવિત્ર વિચારથી સુંદર મજાનું પથમેડા જેવું એક જે નંદીધામ બની રહ્યું છે, એમનો ખૂબ મોટો આશય છે. ગાયનું પાલન થાય છે પણ ગાયને ઉત્પન્ન કરનાર જે નંદી મહારાજ છે એની જે કંઈ હાલત છે એ હાલતને જોઈને દરેક ગામની અંદરથી એ જે કાંઈ ઓછું દૂધ ઉત્પાદન આપતા ખૂંટને એક જગ્યા ઉપર નંદી મહારાજને મૂકવામાં આવે, જેથી કરીને આવનારા સમયની અંદર ગૌ માતાઓનું સંવર્ધન થાય. એ ભાવ સાથે જ્યારે આ કથાનું આયોજન કર્યું છે ત્યારે આપણી વચ્ચે શ્રીમાન આપણા વિસ્તારના લોકલાડીલા સાંસદ શ્રી માનનીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ જ્યારે ઉપસ્થિત છે ત્યારે આપણે માગણી કરીએ કે સાહેબ આ વિસ્તારની અંદર, આ ગુજરાતની અંદર પ્રથમ નંદીધામ જ્યારે બની રહ્યું છે ત્યારે આપ સૌ જેવા વડીલોના આશીર્વાદ મળે. આપના થકી અમને પ્રેમ અને હૂંફ મળી છે, વિશેષ હૂંફ મળે એવી અપેક્ષા રાખીએ છીએ. ખૂબ ખૂબ શુભકામનાઓ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય સિયારામ. રામચંદ્ર ભગવાનની જય. મિત્રો, તડાવ ગામે પરમ વંદનીય પ્રાતઃસ્મરણીય દત્ત બાપજીની પ્રેરણાથી સમગ્ર વિશ્વમાં કહું એવી મોટામાં મોટી ગૌશાળા પથમેડા, અને પથમેડા ગૌશાળા જ્યારથી શરૂ કરી ત્યારથી સમગ્ર દેશમાં
જે ગૌશાળાઓ માટે કામ કરી રહ્યા છે અને આજે તળાવમાં ભાગવત સપ્તાહ પારાયણ એવં ત્રિદિવસીય યજ્ઞ પણ નંદી ગૌશાળા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ વંદનીય પ્રાતઃસ્મરણીય શાસ્ત્રી શ્રી ગૌતમભાઈ આચાર્ય, કલાવૃંદ, નામો તો સામે બેઠેલા મિત્રો બધાના લઈ શકું, પણ આપણે શાસ્ત્રીજીને પણ સાંભળવાના છે. ભાગવત સપ્તાહ કે જેના માટે આવ્યા છે, એમાં મારી બહેનો, માતાઓ છે, દીકરીઓ છે, એ એના માટે જ આવી છે. એવા આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમગ્ર પંથકમાંથી ઉપસ્થિત ધર્મપ્રેમી જનતા, ભાઈઓ, બહેનો, યુવાન દોસ્તો, પત્રકાર મિત્રો ઉપસ્થિત, નામી અનામી આપ સર્વે મિત્રો, આ કાર્ય જેવું તેવું નથી. આપણે ત્યાં ચાલતી પરાપૂર્વથી સંસ્કૃતિ, સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાન જ એક એવો દેશ છે કે જેની પાસે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે. આપણે તો અમૂલ જીવોની સેવા કરવાવાળા છીએ. પહેલાં મિત્રો બળદથી ખેતી થતી હતી ત્યારે ગૌ માતાને સાચવતા હતા, કારણ કે બળદોની જરૂરિયાત હતી. ટ્રેક્ટરની ખેતી શરૂ થઈ એટલે મારી ગૌ માતા રખડતી થઈ. જે સાધુ, સંતો, મહંતો એ જે આપણને જ્ઞાન આપવાનું હતું, જે ધર્મ વિશે જ્ઞાન પીરસવાનું હતું, એમને ગૌશાળાઓ ચલાવવી પડે. આપણે બધા પણ ઘેર ગાય ન રાખતા ગૌશાળામાં દાન આપો છો, પણ ઘેર 10 જણા દાદી બાપજી એમ કે ઘેર એક એક ગાય રાખો તો લગભગ ગૌશાળાઓ ચલાવવી પડે નહીં. અને આ ગૌશાળા નંદી માટેની, કે જે પશુ સંવર્ધન કરવાનું થાય, અને નંદી માટેની પ્રથમ ગૌશાળાનું સ્થળ મિત્રોએ નક્કી કર્યું છે. અહીં તમે આજુબાજુની ધર્મપ્રેમી મારા મિત્રો કેવું છે, સમગ્ર દેશનું તો પણ ખોટું નહીં, સમગ્ર રાજ્યમાં અને હિન્દુસ્તાનમાં વધારેમાં વધારે ગૌશાળાઓ જો ક્યાંય ચાલતી હોય તો થરાદ અને વાવ તાલુકામાં, આમાં લાખણી ભેગું ખરું. વધારેમાં વધારે ગૌશાળાઓ, બીજી આટલી નથી. ગામે ગામ તમે ગૌશાળાઓ ચલાવો છો. ગૌ માતા પ્રત્યેનો પ્રેમ, મારી બહેનો ઉઠતા જ સવારમાં પહેલો જ રોટલો ગૌ માતા માટે કરે, કૂતરા માટે કરે. દુષ્કાળ પડતો તો પણ તમે બધા પંખીડા માટેની ચણની વ્યવસ્થા કરતા હતા, કીડિયારું પૂરતા હતા. આપણે અમૂલ જીવોની સેવા કરવાવાળા છે. જીવનમાં દયા, કરુણા, માનવ ધર્મ દુનિયામાં મોટામાં મોટો ધર્મ છે. અને અહીં જ્યારે બધા ભાગવત સપ્તાહમાં આવ્યા હતા ત્યારે ધર્મ એટલે શું? ધર્મ આપણને બધાને એક કરે છે, ભેગા કરે છે. નાત, જાત, જ્ઞાતિના ભેદ વગર બધા ભેગા થઈને, હમણાં જ મિત્રો આપણે જોયું કે 22 તારીખે વર્ષોથી ચાલતો રામ મંદિરનો ઝઘડો, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આપણે બધાએ ગામે ગામ મિત્રો એને નિહાળી આપણે રામમય બન્યા, આખો દેશ રામમય બન્યો. અને જે પ્રેરણા મારા આવતીકાલનું ભવિષ્ય, દીકરા દીકરીઓ, જે સંસ્કારિતા પેદા કરવાનું છે. અંગ્રેજો આપણે શાસન કરતા હતા ત્યારે અંગ્રેજોને પણ એમ હતું કે જો અમે હિન્દુસ્તાનમાં રહેવું છે તો ધર્મમાં ભાગલા પડાવવા પડશે, જ્ઞાતિ વચ્ચે વેરઝેર પેદા કરાવવા પડશે, જ્ઞાતિ વચ્ચે ભાઈઓ વચ્ચે ઝઘડા કરાવવા પડશે, નકા આપણને અહીં રહેવા નહીં દે. પણ ધર્મના નામે મારી બહેનોને ગમે એટલું કામ હોય, અત્યારે તો બહેનો કામ બંધ થઈ ગયું છે. ભૂતકાળ યાદ કરો તો દુષ્કાળ પડતો હતો. આ જ વિસ્તારમાં મારે કેવું છે કે આપણે 200 વીઘાનો ખેડૂત 40 બહુટાવાળાને પણ ચોકડી ખોદવા જવું પડતી હતી. જે પીવાનું પાણી માંગતા હતા ત્યાં આજે નર્મદાના નીર આવ્યા છે. અને આપણે બધા અત્યારે જે આ યજ્ઞની આજ્ઞા ભાગવત એક જ જે ચલાવી રહ્યા છો, શીતળા માતા તો અહીં જ હતા, પણ આપણી આર્થિક સદ્ધરતા વધી અને આટલું બધું જ કરીએ છીએ. પણ પહેલું તીરથ મારું મા બાપ છે. 4 ધામની જાત્રા કરીએ પણ જો મા બાપ દુઃખી થતું હોય તો 4 ધામની જાત્રા લેખે જાય છે. મારે મારી બહેનો, માતાઓને કેવું છે
અહીં બેઠેલી મારી માતાઓ મારી ઉંમરની છે, દીકરી વચ્ચે ને વહુ વચ્ચે ભેદભાવ રાખે. વહુની જોડે જો દીકરીના જેવો વ્યવહાર હોય તો લગભગ ઘણા ઝઘડાઓ પૂરા થઈ જાય. પણ મોટા ભાગે પહેલાં હતું એમાં અત્યારે વહુમાં દીકરીમાં ઘણું બધું પરિવર્તન આવ્યું. દીકરીને પણ જેમ વહુને પણ દીકરીના બરોબર માનવા માંડ્યા. પણ ભાઈ ભાઈનો સંબંધ કેવો હોય, બાપ અને બેટા વચ્ચેનો સંબંધ કેવો હોય, બાપે કીધેલું દીકરે પાળવું જ જોઈએ. ભાઈ વચ્ચે મિલકતમાં અત્યારે ઝઘડા થાય છે. એ વખતે એમ હતું કે ભાઈને આપેલી વસ્તુ પાછી લેવાય નહીં, એના હકનું એ જ ખાય. આ બધું આપણને ભાગવત ભગવાન શીખવે છે. જ્યારે તમે બધા જ ઉપસ્થિત તો ત્યારે ધર્મમય થઈને જ્યારે વર્ષોથી ચાલતો ઝઘડો રામ મંદિરનો જે રીતે પૂરો થયો, બધા જ ધર્મોને જેને સ્વીકૃતિ આપીને સર્વોચ્ચ અદાલતે જેનો ચુકાદો આપ્યો, અત્યારે મિત્રો રામ મંદિર જોવા માટે પણ વારાફરતી આપણને બધાને મોકો મળશે. હવે રામ મંદિર કાયમના માટે ખુલ્લું છે. કાશી વિશ્વનાથમાં પણ, જ્ઞાન વાપીમાં પણ આપણને દર્શન કરવાની વર્ષોથી ચાલતી ઝઘડો હતો એની છૂટ મળી, કોર્ટે આપી. આ બધું જ જ્યારે છે ત્યારે આપણે ધર્મમય બનીને અહીં જ્યારે આવ્યા છીએ, ગૌ માતા માટે, નંદી માતા માટે આવ્યા છીએ, આપણા હૃદયમાં રામ વસે. રામ પહેલો મારો દેશ, પછી હું. રાષ્ટ્ર માટે મતદાર દેશના વડાપ્રધાન જ્યારે મિત્રો કદાચ આખા વિશ્વમાં પહેલો બનાવશે કે કોઈ વડાપ્રધાને પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય, પહેલો પ્રધાન. આ સુધી ક્યારેય દુનિયામાં બન્યું નથી એવું પહેલું મિત્રો કર્યું છે. ત્યારે આવનારા દિવસોમાં મારા, તમારા, આપણા ભવિષ્ય માટે સદાય વસે છે. ત્યારે દુનિયામાં બધી જ જ્ઞાતિ છોડીને ખેડૂતો, ગરીબો, મહિલાઓ અને યુવાનો, આ ચારમાં બધી જાતિ આવી જાય છે. આ ચાર જાતિ સુખી હશે તો 2048માં જે નરેન્દ્રભાઈએ સપ્તે સેવું છે એ થશે. એમના હાથ મજબૂત કરવા જ્યારે વ્યાસપીઠ ઉપરથી આપણને જે આશીર્વાદ મળે એમાં કામે લાગીએ. આજે જ્યારે મિત્રો નંદી માટે તમે બધા જ ભેગા થયા છો, ઘણા બધાએ તમે ખૂબ પુણ્યદાન કર્યું છે. જરૂરિયાતો એની ઘણી બધી છે, પણ અમને મળતી ગ્રાન્ટમાંથી પણ હું 5 લાખ રૂપિયા આ ગૌશાળા માટે, નંદી ગૌશાળા માટે શેડ અથવા ગોડાઉનમાં જો ઉપયોગ કરવો હોય તો અમારા સંચાલકો કરે, એમાં પણ મિત્રો આપવા માટેની યાદ તબકે જાહેરાત કરું છું. તમારા વચ્ચે આવવાનું થયું. આમ તો મિત્રો જ્યારે મને આમંત્રણ આપવા આવ્યા ત્યારે એમ તો કદાચ મારે નહીં હોય, કારણ કે લોકસભા મારી ચાલુ છું. પણ માતાજીની કૃપા છે. શીતળા માતાના સાનિધ્યમાં જ્યારે આ યજ્ઞ થતો હોય ત્યારે આજ સવારમાં જ મિત્રો દિલ્હીથી આવ્યો અને એમ થયું કે આજે 3 વાગ્યા સુધી કથા ચાલુ છે. આમ તો યજ્ઞ આપણો ચાલુ છે જ, છેવટે યજ્ઞમાં પણ આવો. પણ મને એમ કે કથામાં તમને બધાને મળવા માટે, દર્શન કરવા માટે, અને જ્યારે નંદી માટેની તમારી જે આસ્થા અને શ્રદ્ધા છે એમાં આવો. આપણે બધા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના સહિયારા પ્રયાસથી આવતીકાલનું ભવિષ્ય આગળ વધે, સંસ્કારિતા આવે, વ્યસનોમાંથી થોડાક બહાર આવીએ અને દીકરા દીકરીને પૂરેપૂરું શિક્ષણ અપાઈએ. એ જ ભરતા સાથે ભાગવત ભગવાનને વંદન કરીને, વ્યાસપીઠને વંદન કરીને બોલો ભાગવત ભગવાનની, ભાગવત ભગવાનની જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય સિયારામ. રામ. ખૂબ સુંદર માનનીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબે આપણને થોડાક આમ નાની ઝીણી વાતોમાં પણ ઘણું બધું કીધું છે. સજ્જનો, આપણા લોકલાડીલા નેતા છે અને આપણા સૌના હૃદયમાં વસેલું એક વ્યક્તિત્વ એટલે પરબતભાઈ પટેલ સાહેબ. એમની ગ્રાન્ટમાંથી આપણી નંદી શાળામાં ₹5 લાખ એમની ગ્રાન્ટમાંથી આપણને આપશે. એ જાહેરાત પણ માનનીય પરબતભાઈ પટેલ સાહેબે કરી છે. યજ્ઞ પૂર્ણ થાય છે એટલે આહુતિ આપવા માટે વડીલો યજ્ઞશાળામાં પણ જાય એવો અહીંયા આગ્રહ છે. એટલે જઈ આવજો. અને બધા શાંતિથી, આરતી બાકી છે, શાંતિથી. મારી બહેનોને વિનંતી કે તમે 10-15 મિનિટ શાંતિથી તમારું આસન ગ્રહણ કરજો.
કથા પણ હજુ બાકી છે. મારી માતાઓ બહેનોને વિનંતી કે તમારું સ્થાન શાંતિથી બેસજો. 1100 રૂપિયા પચાણભાઈ રાઘાભાઈ પરમાર ચોથર દેસડા, 1100 રૂપિયા પટેલ રાયમલભાઈ અરજીભાઈ ધીમા, 1000 રૂપિયા રાજપૂત ભગવાનજી રૂપાજી રાસેણા, 1100 રૂપિયા માલાભાઈ શંકરભાઈ જોશી રાબડી પાદર, 500 પૂરા કાનજીભાઈ કાળાભાઈ રાઠોડ તળાવ. ₹1100 વખતરામભાઈ શામજીભાઈ ખરડોલા, 1100 રૂપિયા નંદીશાળામાં આપે છે. જય હો. 1100 રૂપિયા સજ્જનો આપણે પરબતભાઈ સાહેબને તાળીનું સન્માન આપજો, તાળી પાડજો. હા, વિનોદભાઈ 1100 રૂપિયા આપે છે. જય હો. વિષ્ણુભાઈ આ પૈસા લઈ લેજો. 1100 રૂપિયા રબારી પીરાભાઈ રગાભાઈ તડાવ, 1100 રૂપિયા પીરાભાઈ રાઘાભાઈ પરમાર ચોથર દેસડા, 2100 રૂપિયા સ્વ દાનાભાઈ બીજોલના સ્મરણાર્થે હસ્તે મેવાભાઈ 2100 રૂપિયા આપે છે. 11000 રૂપિયા દિનેશજી આંબાજી રાવ ઘંટિયાળી આપે છે. 1100 રૂપિયા પુરોહિત પ્રભુલાલ અરજણભાઈ માવસરી રોકડા આપે છે. એક મિનિટ. 11000 રૂપિયા પ્રજાપતિ ધર્માભાઈ ડામરાભાઈ તડાવ, 1100 રૂપિયા રબારી રામાભાઈ ગણેશભાઈ બાલુત્રી, 1100 રૂપિયા ઠાકોર નાગજીભાઈ ઈસરાભાઈ ચોથર નેસડા. તમામ શ્રોતાગણને મારી એક નમ્ર અપીલ છે કે આપણે અહીંયા 5 રૂપિયા આપવા છે. કદાચ તમારી પાસે આજે ના હોય અને કોઈ ચડાવો લેવો છે, લાખનો, 2 લાખનો, 5 લાખનો, 5000 કે 25000 આપવા છે, તો તમે સિઝનમાં પૈસા આપશો તો પણ ચાલશે. આ એક ખાસ સૂચના કે સિઝનમાં પૈસા આપશો તો પણ વાંધો નથી. એટલે દિલ ખુલ્લું મૂકી અને વરસવાનું છે. તો તમે ફાળામાં, ચડાવવામાં જે તમારો યથાયોગ્ય લાભ લેવાનો થાય એ લઈ શકો છો. આપણે કથાના આરંભમાં જઈએ. પૂજ્ય શાસ્ત્રીજી. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. આવતીકાલે બધાને ખાસ આમંત્રણ છે કે આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થવાનું છે કથામાં. તો જે સૌ આપ અત્યારે પધાર્યા છો એ બધાને પુનઃ કાલે નંદ મહોત્સવમાં, નંદ ઘેરા નંદમાં આપણે બધાને પધારવાનું છે. અને કંઈક ને કંઈક આપણે ઘરથી કાલે ભગવાન શ્રી કૃષ્ણ જન્મવાના છે, તો નંદીઓ માટે કંઈક ને કંઈક આપણે ઘરથી બધા લઈને આવે ખવડાવવા માટે. જે બધાને યથાશક્તિ બધા ખવડાવે, એનું પુણ્ય કરે. તો આવો આજની કથાને વિરામ આપીએ. બધા આરતીમાં આપણે બધાએ બેસવાનું છે, કારણ કે જ્યારે આરતી ભગવાન ભાગવત ભગવાનને ઉતારી અને પૂર્ણ કરીએ ત્યારે જ આપણે પૂર્ણ કથા સાંભળી કહેવાય. તો કાલે ખાસ બધા આપણે કૃષ્ણ જન્મમાં બધાને વધારવાનું છે. તો આવો આજની કથાને આપણે વિરામ આપીએ. પહેલા હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ